જોજો જીવનની અંદર આવું જ થતું હોય છે. જે વ્યક્તિ આમ આખા ગામને સમજાવી શકતો હોય ને એ એના દીકરાને ન સમજાવી શકે. હા, જેની આમ આમ હાકલ પડે ને આમ આખો પરિવાર ધ્રુજતો હોય પણ એના દીકરા જ ન ગાંઠે. એને થાય ને આવું. આમ અડધા કુટુંબનો વ્યવહાર કોઈ બેન કરતા હોય, એવા સારા હોય, આમ એ કે એટલું જ થતું હોય, પણ ઘેર એના ઘેર એવી વહુ આવે ને ઈ એનું ન માને. યાદ રાખજો, તમારા સંતાનોને સંસ્કાર આપજો, નાનપણથી સારા સંસ્કાર આપજો, નહીતર આ સ્થિતિ આવશે. તમારે પણ વૃદ્ધાવસ્થામાં એ વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારીઓ રાખવી પડશે, કારણ હવે સમય બહુ ખરાબ આવી રહ્યો છે. કાલે પેલા નાના છોકરા આવ્યા હતા, કેવા સંસ્કૃતના શ્લોકો ગાતા હતા. આવા સંસ્કાર આપજો તમે. ક્યાંક ને ક્યાંક આજનો મા બાપ પોતાના સંતાનને સંસ્કાર દેવાનું તો ભૂલ્યો જ છે, એમાં ના ન કહી શકાય. બાપ રૂપિયો કમાવામાં દોડ્યો છે અને માં ફેશનમાં દોડી છે, દીકરા એના બધા વ્યસનમાં ડૂબ્યા છે. બાપને રૂપિયો કમાવો, કેમ રૂપિયો લાવો, અને માં ફેશનની અંદર ડૂબી છે. ને આના કારણે છેલ્લે દીકરાઓ બધા વ્યસનની અંદર. આજના સમયની અંદર, આ કળયુગની અંદર કેટલા લોકો વ્યસનમાં ડૂબ્યા છે. આમ ઘણી વખત વિચાર કરીએ ને, બીડી, તમાકુ ને સિગરેટ તો બહુ સામાન્ય થઈ રહ્યું છે. જોકે આપણે તો ગામડું છે ને સારું છે, બાકી સુરત જેવા મહાનગરોની અંદર જાય અને ડ્રગ્સ અને એવા બધાના નશાની અંદર જે યુવાધન ડૂબતું જાય છે. ખરેખર ચિંતાનો વિષય છે આ. તમારા સંતાનોને વ્યસનથી પાછા નહીં વાળો તો એક સમય વિનાશ આવતા વાર નહીં લાગે. યાદ રાખજો, તમારા સંતાનોને તમારે વ્યસનથી પાછા વાળવા જોઈએ, એને સંસ્કાર આપજો ને. મા બાપની સેવા કરવી જોઈએ, ભગવાનની પૂજા કરવી જોઈએ, ક્યાંક સેવામાં જોડાવવું જોઈએ. અને ન કરી શક્યા તો યાદ રાખજો, વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમની તૈયારી રાખજો. વૃદ્ધાશ્રમો ટૂંકા પડવાના છે આવનારા સમયમાં. યાદ રાખજો તમે, વૃદ્ધાશ્રમો ટૂંકા પડવાના છે. અને હવે તો વૃદ્ધાશ્રમની ક્યાં જરૂર રહી. આ ગામડા બધા વૃદ્ધાશ્રમ જ બની ગયા ને ગામડા 2 જણા વધ્યા ખાલી. છોકરા સુરત રહેતા હોય, કા ભાવનગર રહેતા હોય, કા મુંબઈ રહેતા હોય. હવે ડોહા ડોશી તો ભેગા ગમતા નથી. જૂનું ફર્નિચર નવા ઘરમાં ન હોય. લે, આ તમને ફર્નિચર ગણે, જૂનું ફર્નિચર. ઘણી વખત વિચાર આવે કે જે માએ, જે બાપે, આપણે કહીએ ને બાન બાપાને ભેગા, એ કે અહીંયા સારું ન લાગે. તમે શેડાળા, તમે રખડતા, તેથી તમારી માં કાંખમાં નાખી લૂસતી, તેથી માએ નહોતો વિચાર કર્યો કે સારું લાગે કે ન લાગે. લગ્નમાં ગઈ હોય, પ્રસંગમાં ગઈ હોય, 5000નો હાડલો માએ પહેર્યો હોય અને છોકરાનું મોઢું બગડ્યું હોય, માં તેડીને એ 5000ના હાડલાના પાલવથી દીકરાનું મોઢું લૂસી નાખે. માં એમ ન વિચાર કરે કે મારો હાડલો બગડશે. અને આજના દીકરાઓને મા બાપની સેવામાં શરમ લાગે, અરે રાખવામાં શરમ લાગે. આટલું મા બાપે કર્યું તેમ છતાં આજનો સંતાન કઈ જગ્યાએ જઈ રહ્યો, વિચાર તો કરો તમે. જેને જન્મ આપ્યો બાપ. શાસ્ત્રની અંદર, વેદની અંદર આજ્ઞા છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. મા બાપ દેવ સમાન છે, આ વેદની આજ્ઞા છે. અને ઈ દેવને મૂકી અને તમે ગમે એટલા બીજા દેવની પાસે દોડો ને, જ્યાં સુધી આંગણે ઉભેલો દેવ રાજી ન થાય ત્યાં સુધી બીજો એકે રાજી ન થાય બાપ. તમે દોડીને ચોટીલા ચામુંડાને ચુંદરી ચડાવો, પાવાગઢ મહાકાલીને ચુંદરી ચડાવો, રાજપરા જે ખોડિયારને ચુંદરી ચડાવો, પણ યાદ રાખજો, જ્યાં સુધી ઉમરામાં તમારી માં બેઠી છે ઘરમાં, ઈ ફાટલો હાડલો પહેરતી હોય તો ઈ ચોટીલા વાળી કે પાવાગઢ વાળી, રાજપરા વાળી કોઈ દી રાજી ન થાય. જ્યાં સુધી ઉમરા વાળી દુખી હોય ત્યાં સુધી ડુંગરા વાળી રાજી ન થાય બાપ. સાચો જીવતું જાગતું જગદંબા તમારી માં છે. ભગવાન પણ એના ઋણમાંથી નીકળી ન શકે. ભગવાન પણ કે હું યશોદાના ઋણમાંથી નીકળી ન શકું બાબા. આજના ગામડાઓ વૃદ્ધાશ્રમ જેવા થઈ ગયા. જેમ વૃદ્ધાશ્રમમાં ગયેલી માં વાટ જોતી હોય, મારો દીકરો આવે, એમ સુરતમાં ગયા હોય, શહેરમાં ગયા હોય અને ફોન કર્યો હોય, અમે હાતમ આઠમમાં આવવાના છીએ, હાતમને દી હવારમાં આવી જાશું. એ માને 3 દી અગાઉ ફોન કર્યો હોય, એ માં વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય, ગઢપણ આવી ગયું હોય, કામ ન થતું હોય, પણ મારો દીકરો આવવાનો છે, મારા દીકરાના દીકરા આવશે, મારી વહુ આવશે, એ માને હરખ હોય. એ 3 દીથી તૈયારી કરતી હોય, આ શાકભાજી વાળીએથી અને બાપ એના પતિને કહેતો હોય, છોકરા આવે આ શાકભાજી લાવજો, આમ કરજો, ઓલાને કહી દેજો આપણે ગાયનું દૂધ જોશે, ભેંસનું દૂધનું કહી દેજો, ઘીનું કહી દેજો, ઉખડી બનાવી છે, માવો બનાવીને છોકરા હાટું પેંડા. કેટલી તૈયારી માં કરે. અને છોકરાને કાંઈ હોય મા બાપનું.
એ માં બેઠી બેઠી રાહ જોતી હોય. એ છોકરાએ કીધું હોય કે માં અમે 7મે દી સવારમાં 10 વાગે ત્યાં અમે આવી જાશું. એ 8 વાગ્યાની માં ખડકી સામે નજર કરે, હમણાં મારો દીકરો આવે, હમણાં દીકરો આવે, હમણાં આવશે, હમણાં માં કરીને મને દોડશે, મને ભેટશે, છોકરાના છોકરા આવશે, બા બા કરશે. ખબર છે 10 વાગે આવવાના, તો 8 વાગ્યાની રાહ જોતી હોય ને, એ માં તત્વ છે. ઈ દુખી થાય ત્યાં સુધી તમે કોઈ દી સુખી ન થઈ શકો બાપ. એ ઘરડા ઘરની અંદર માં બેઠી હોય, એ તો ગામડામાં એકલી રહેતી હોય, ફોન કરતા આવડતું ન હોય, અને કોઈને બોલાવીને કાગળ લખાયો હોય કે મારા દીકરાને કહેજો ને 6 મહિના વયા ગયા, 7મ 8મના પરબ વયા ગયા, આવો ઉનાળો, આ દિવાળી આવવા આવી, હજી દીકરો આંટો આવ્યો નથી, મારા દીકરાને કહેજો ને એક આંટો આવી જાય, આ તારી ગઢીમાં રાહ જોવે છે. અને ઈ માં રાહ જોતી હોય, દીકરાને કાગળિયું લખાયું હોય કે બેટા એકવાર મારી સંભાળ લેવા આવજે. અમારા કવિઓ લખે, ઈ માં બેઠી બેઠી કાગળ લખાવે દીકરાને. એ ઘરડા ઘર જેવું એનું ઘર બની ગયેલું હોય. ઘરડા ઘર કે ગઢા રહેતા હોય, એ ઘર એટલે ઘરડા ઘર. ગામડાના નળિયા વાળા બધા ઘરડા ઘર જ થઈ ગયા. અને વૃદ્ધ માં કાગળ લખાવે છે. હેજી ઘરડા ઘરમાં બેસી માં વડીલ લખે કાગળિયા. કોઈને બોલાવે ભણેલા માણસને, મારા દીકરાને સંદેશો લખો. હું લખું માં, મારો દીકરો આવ્યો નથી બહુ દીથી, મજામાં તો હશે ને, કાંઈ સમાચાર નથી. લખને ભાઈ કાગળ લખને, દીકરો શું કરતો હશે, એક આંટો આવે, હવે દિવાળી ઢુકડી આવી. અને માં લખાવે, દીકરા હેજી ઘરડા ઘરમાં બેસી માં વડીલ લખે કાગળિયા. ઘરડા ઘરમાં બેસી માં વડીલ લખે કાગળિયા. જય કેજો મારા દીકરાને, તમે જય કેજો મારા દીકરાને આવે સંભાળ લેવા. કાજ બેટા તારું મુખડું જોવા, આંખું મારી લાગી રોવા. 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 મેં તો જોયા છે બાપ ઘણા ઘરોની અંદર ઘરડા મા બાપ હોય ને, એ આમ દીકરાને સંભાળે ને ત્યાં આંખના ખૂણા ભીના થઈ જતા હોય છે. માને એમ હોય મારા દીકરાની ભેગું રહેવું હોય, પણ ખબર નહીં કયા શુકરની વહુ આવે છે ને કે મા દીકરાને કોઈ દી રહેવા જ નથી દેતા. એક વસ્તુ તો નિર્વિવાદ છે, વૃદ્ધાશ્રમમાં કોઈના મા બાપ નથી, કોઈના સાસુ સસરા જ છે બાબા. મારી માતાઓ ખોટું લાગે તો મને માફ કરજો, પણ એક વસ્તુ તો નિર્વિવાદ છે, જ્યાં સુધી તમે નહોતા આવ્યા ને ત્યાં સુધી ઘરમાં કોઈ પ્રશ્ન, કોઈ ડખા, કોઈ ઝઘડા નહોતા. તમે આવ્યા પછી ઝઘડા શરૂ થયા છે. તમે આવ્યા પછી આ વિવાદો ચાલુ થયા છે. તમે એવું ઈચ્છો કે મારા ભાઈ ને ભાભી મારા બા બાપાની સેવા કરે, તો તમે કોઈની ઘરની વહુ બનીને આવ્યા છો, તમે સેવા કરજો. એ વૃદ્ધ મા બાપે જે કર્યું છે ને બીજું કોઈ કરી ન શકે. માં રાહ જોતી હોય, દીકરાનો કાગળ આવ્યો હોય, માં 7મ 8મમાં આવી છે, આ તમે સવારે 10 વાગે આવી જશો, અને 8 વાગ્યાની માં એમ કહેવાય ખડકી સામે નજર કરે. 10-15 મિનિટ થાય ન રહેવાય ને તો પાછી ખડકીની બહાર જઈને નજર કરી આવે, આવ્યા છે, શું થયું છે. એના પતિને કે છોકરા હજી આવ્યા નહીં, કઈ વાંધો નહીં આવ્યો હોય. કેટલી ચિંતા કરે એ માં. 8 વાગ્યાની માં એમ કહેવાય કે ખડકી સામે, માર્ગની સામે માં નજર કરતી હોય છે. માર્ગ માથે નજરું માંડી જોઈ રહી તારી વાટ. 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 હમણાં મારો દીકરો આવે, હમણાં મારો દીકરો આવે, તારું મુખડું જોવા, આંખું મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખું મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખું મારી લાગી રોવા. બેટા તારું મુખડું જોવા, આંખું મારી લાગી રોવા. દીકરો આવવાનો હોય ને, ખબર હોય 7મ દી આવવાનો, માં વહેલી જાગે. આ અનુભવ હશે બધી માતાઓના. માં વહેલી જાગે, આજ મારો દીકરો આવવાનો, ઘરના કામ કરી રાખે, પાણી ભરી રાખે, દૂધ લઈ આવી હોય, છાશ લઈ આવી હોય, ઘી લઈ આવી, પોતે કોરા રોટલા ખાય પણ દીકરાને ચોપડેલા ખવડાવે ને ઈ માં.
પોતે એમ કહી દે ઘરમાં ન હોય તો કે મને નથી ચોપડેલું ભાવતું. પોતે છાશે વાળું કરે પણ દીકરાને દૂધે વાળું કરાવે. ઈ માં, જે માં એ તમને 20-20 વર્ષ સુધી દૂધે વાળું કરાવી, ઈ માના જીવનના છેલ્લા 5 વર્ષ તમે દૂધ ન ખવડાવી શકો. જે મા બાપે આટલું કરી શક્યું એની સેવા ન કરી શકીએ આપણે. અને માં હવારની જાગીને રાહ જોતી હોય, વહેલી ઊંઘ ઉડી ગઈ હોય, 4 વાગ્યાની જાગી હોય, આજ મારો દીકરો આવવાનો, વહુ આવવાની, છોકરાના છોકરા આવશે, અને એમ કહેવાય હવારમાં એને ન ખાધું હોય, છોકરા આવે પછી ખાશું. રસોઈ બનાવી હોય, ભાખરી કે એવું બનાવ્યું હોય, પણ માં વાટે હોય કે મારા છોકરા આવે પછી ખાશું. એની યાદમાં ઊંઘ વહી ગઈ હોય, અન્ન પાણી ભૂલી ગઈ હોય, અને એ દીકરા આવીને કોઈ મા બાપની સંભાળ ન લે ત્યારે વિચાર આવે આની કરતા તો પેટે પથ્થર જન્મા હોત તો સારું હતું. જે મા બાપ આટલી રાહ જોતો હોય, આટલું કર્યું હોય, ઊંઘ પોતાની વેરણ કરી નાખે, અન્ન પાણી માં દીકરા માટે ભૂલી જતી હોય. એટલે જ કહે દીકરા તારી યાદમાં મારી નીંદર વેરણ થઈ. 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 અન્ન પાણી મને ભાવે નહીં ને, અન્ન પાણી મને ભાવે નહીં ને, કાયા કરમાઈ ગઈ બેટા તારું મુખડું જોવા, આંખો મારી લાગી રોવા. 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 ઘરડા ઘરમાં બેઠી માં વડી લગે કાગળિયા. ઘરડા ઘરમાં બેઠી માં વડી લખે કાગળિયા. જઈ કેજો મારા દીકરાને તમે, જઈ કેજો મારા દીકરાને આવે સંભાળ લેવા કાજ. બેટા તારું મુખડું જોવા, આંખો મારી લાગી રોવા. 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 અમે ઘણી વખત આવી વાત કરીએ ને, મા બાપની સેવાની વાત કરતા વ્યાસપીઠ ઉપરથી, તો ઘણા અમને ફરિયાદ કરે. અમારી ઉપર આંગળી ચીંધવા વાળાને તાણ નથી હો. અમને એમ કે બાપુ તમે મા બાપને મેકીને સાધુ થઈ ગયા, તમને શું હક અધિકાર મા બાપ વિશે કહેવાનો? તમે તમારા મા બાપની સેવા મૂકીને નીકળી ગયા છો. ત્યારે કહેવાની ઈચ્છા થાય કે એક મા બાપને છોડ્યા છે ને, આવો અમારી સર્વેશ્વર ગૌધામમાં 2200 ગઢા બળદ અને ગાયો મા બાપ કરતા વિશેષ એની સેવાઓ કરીએ બાપ. અને એની કરતા વિશેષ તમને વાત કરું, આજ મેં કોઈ વ્યાસપીઠથી નથી કીધું પણ આજ કહું છું. મા બાપનો પ્રસંગ મને યાદ આવે એટલે કહું છું. સર્વેશ્વર ગૌધામમાંથી રોજના કોબડીમાં અને ભાવનગરની અંદર રહેતા વૃદ્ધ લોકો જે એકલા રહે, જેને આગળ પાછળ કોઈ છે નહીં, જેને ખાવા કાંઈ નથી, કોઈ રસોઈ કરી દે એમ નથી, અને પથારી વશ છે, છોકરાએ તરછોડી દીધા છે, જેનો કોઈ આધાર નથી ભગવાન પાસે, જે મોતની ભીખ માગે કે હવે તો મોત આવે તો સારું. આવા મા બાપો માટે શું કરી શકાય? અને સર્વેશ્વર ગૌધામમાંથી રોજ 85 વડીલોને 3 ટાઈમનું જમવાનું આ ગૌશાળા આપે છે. ક્યારેક એની મુલાકાતે હું જાઉં ને, પણ અમારો એક નિયમ છે, એનો કોઈ ફોટો પાડતા નથી, કોઈ વિડીયો ઉતારવાનો, ક્યાંય નહીં બતાવવાનો. કારણ દરેકનું સમાન હોય છે બાપા. અમુક માડી બધા હોય ને, અમારે કોબડીમાં માડી વૈયા ગયા, શું નામ હતું, ઉજીમાં કે એવું કંઈક નામ હતું. મને છોકરાઓ ટિફિન દેવા જાય ને મને કહેતા, હે ચંપામાં ધામ વૈયા ગયા હમણાં, ઈ કહેતા એને કાંઈ આવડતું નહીં, ઈ માં બહુ જોતા એને એવું હતા. ઈ છોકરા ટિફિન દેવા જાય ને એને એમ કે એ મારા રામને કહેજે કાલે શેરો મોકલે. એટલે મને રામ કહેતા, બાપુ નો આવડે. અને છોકરા આવીને કે ઓલા માડી કહેતા હતા શેરો ખાવો છે. મેં તો કરી દો એને જે ખાવું એ કરી દો. અઠવાડિયામાં એકવાર મિષ્ટાન આપીએ ટિફિનની અંદર, અઠવાડિયામાં એકવાર મિષ્ટાન આપીએ, ફરસાણ આપીએ. એ જેટલા વડીલો છે ને એને ખાલી જમવાનું આપી દે એટલું પૂરતું નથી બાપ.
85 વડીલોને દર એકાદશીના દિવસે એક કીટ આપીએ, એની અંદર એની ચા, ખાંડ, એને નાવાના હાબુ, કપડાં ધોવાના હાબુ, કપડાં ધોવાનો પાવડર, વૃદ્ધ હોય એને ભગવાનનું હોય એટલે અગરબત્તી, બાકસ, એને 250 ગ્રામ ગાંઠિયા, 250 ખાખરા, એક ટોસ્ટનું પેકેટ, 250 ચેવડો, ફરસાણ, આવું બધું આપીએ કે જેથી કરીને વડીલને એમ ન થાય કે અમે હવે જિંદગી બોજ રૂપ લાગે છે. બાપ કરીએ, બધા પ્રયત્ન કરીએ ને તો આપણે ઘણું કરી શકીએ એમ છે. આપણે દુનિયા આખી ન બદલી શકીએ પણ પ્રયત્ન કરીએ તો એકની દુનિયા તો આપણે બદલી જ શકીએ. એક માડી રોતા રોતા ટિફિન ગયું અને રોતા રોતા એ માડીનો વિડીયો આવ્યો હતો મારી પાસે, જે ભાઈ ટિફિન દેવા ભાવનગર ઉતાર્યો હતો. રોતા રોતા કહેતા હતા કે બાપા મોઢામાં દાંત છે નહીં, ખવાતું નથી, ચવાતું, કોઈક આડોશી પાડોશી દે તો ખાઈને જીવન જીવું. આજ 9 મહિને પહેલી વખત મેં દાળ ભાત ભાળ્યા. બોલો હા, ત્યારે આપણને વિચાર આવે કેટલી અધોગતિ થઈ છે. આવા દીકરા આની કરતા તો ન જન્મતા હોત તો સારું, આની કરતા મા બાપ નિસંતાન રહેતા હોય તો સારું. દીકરા હોય અને સેવા ન કરે એનું દુઃખ લાગે બાપ, એની કરતા તો નિસંતાન પણ સારું છે. દીકરા હોય અને સેવા ન કરે આની કરતા તો આવા જન્મતા ન હોય તો સારું. ની દુખિયારી માં કાગળ લખીને દીકરાને ભગવાનને ફરિયાદ કરે. દુખિયારી માનો કાગળ વાંચી જલ કરે ફરિયાદ. 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 આવા દીકરા ઘડતો નહીં, આવા દીકરા ઘડતો પ્રભુ માનીને આવે યાદ. બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા. 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 કદાચ ભાવનગરની અંદર આમ તો ઈચ્છા તો ઘણી મોટી છે પરંતુ પહોંચી શકીએ એટલું. કદાચ ભાવનગરની અંદર કોઈ એવો વૃદ્ધ વડીલ તમારા ધ્યાનમાં હોય, કોઈ એવા ગઢા વ્યક્તિ હોય, રસોઈ ન કરી શકતા હોય, પથારી વશ હોય, કોઈ કરે એવું ન હોય ને તો અમારો સંપર્ક ગૌશાળાનો કરજો. અમે 3 ટાઈમ જમવાનું એને ઘર સુધી પહોંચાડશું બાપ. પણ કોઈ ભૂખ્યું ન રહી જાય. કોઈ વડીલ જેને આખી જિંદગી પોતાના શરીર તોડી નાખ્યા દીકરાઓ માટે, એ નફટ દીકરાઓ એકલા કરી મૂક્યા હોય, એવો કોઈ વડીલ ભૂખ્યું ન સૂઈ જાય. બસ સંતાનને સંસ્કાર આપજો તમે. સંસ્કાર ના આપ્યા તો યાદ રાખજો વૃદ્ધાવસ્થા બહુ ખરાબ થવાની તમારી.